તમે ફિલ્મી પડદે નેતાઓને અભિનય કરતા તો જોયા જ હશે, પણ શું તમે ક્યારેય કોઈ સાચા નેતાને ફિલ્મોમાં ધમાકેદાર એક્શન કરતા જોયા છે? હા, આપણે ત્યાં કલા અને રાજકારણનો સંબંધ બહુ જૂનો છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા 5 પાવરફુલ નેતાઓ અને કલાકારો વિશે, જેઓ રાજકારણની રિયલ લાઈફ સાથે ફિલ્મોની રીલ લાઈફમાં પણ સુપરસ્ટાર છે. અને હા, લિસ્ટમાં જે પહેલું નામ છે ને, એમના વિડીયો સોશિયલ મીડિયા પર કરોડોની વ્યૂઝ મેળવી રહ્યા છે. બ્રિજરાજ સોલંકી. મિત્રો, આ લિસ્ટમાં સૌથી પહેલું નામ અને અત્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ છે બ્રિજરાજ સોલંકી. આમ આદમી પાર્ટીના આ યુવા નેતા માત્ર રાજકારણમાં જ નહીં પણ ગુજરાતી સિનેમામાં પણ ધમાકો કરી રહ્યા છે. તાજેતરમાં જ વર્ષ 2026માં તેમની જોરદાર ગુજરાતી ફિલ્મ ડાયઝો રિલીઝ થઈ છે, જેમાં તેઓ જાણીતી અભિનેત્રી જેમિની ત્રિવેદી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ સિવાય તેમણે રાજાભાઈ એક સાચો રક્ષક જેવી એક્શન ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા છે. એટલું જ નહીં, કાજલ મહેરિયા અને શાંતિબેન આહિર જેવા દિગ્ગજ સિંગર સાથે તેમના 15થી 20 જેટલા મ્યુઝિક આલ્બમ આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તેમના વિડીયોઝ મિલિયનમાં વ્યૂઝ મેળવે છે. તેઓ સાચા અર્થમાં ગુજરાતના એવા યુવા નેતા છે જે ખેડૂતોના મુદ્દે રસ્તા પર આંદોલન પણ કરે છે અને કેમેરા સામે ધમાકેદાર અભિનય પણ કરે છે. હિતુ કંડોળિયા અને મોના થીબા. હવે વાત કરીએ ગુજરાતના એક એવા પાવર કપલની, જે કલા અને રાજકારણ બંનેમાં મોખરે છે. એ નામ છે હિતુ કંડોળિયા અને મોના થીબા. હિતુ કંડોળિયા ઈડર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છે. તેમની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી મોના થીબા પણ ભાજપ પક્ષ સાથે જોડાઈને રાજકીય અને સામાજિક કાર્યોમાં ખૂબ જ સક્રિય છે. આ બંનેએ ફિલ્મી પડદાથી લઈને રાજકારણ સુધી જબરદસ્ત સફળતા મેળવી છે. વિક્રમ ઠાકોર. મિત્રો, લિસ્ટમાં ત્રીજું નામ છે ગુજરાતી સિનેમાના રોકસ્ટાર વિક્રમ ઠાકોરનું. પોતાના અવાજ અને અભિનયથી લાખો દિલો પર રાજ કરનાર વિક્રમ ઠાકોરે સત્તાવાર રીતે રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. ઠાકોર સમાજની એક યાત્રા દરમિયાન તેમણે ખુલ્લેઆમ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ સક્રિય રાજકારણમાં પગ મૂકશે. ફિલ્મોમાં સુપર હીરો બન્યા બાદ હવે તેઓ રાજકારણમાં કેવો કમાલ કરે છે એ જોવું રસપ્રદ રહેશે. નરેશ કંડોળિયા. મિત્રો, આપણે ગુજરાતી સિનેમાના ભીષ્મ પિતામાં એવા નરેશ કંડોળિયાને કેમ ભૂલી શકીએ? સૌથી વધુ હિટ ફિલ્મો અપાવનાર નરેશ કંડોળિયા કણઝર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાત વિધાનસભામાં પણ કલાકારોનો અવાજ બુલંદ કર્યો હતો. જિગ્નેશ કવિરાજ પણ રાજકારણમાં જોડાવાનું વિચારતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે એ શું કરશે. ડાયરાના કલાકારનું રાજકારણ પ્રત્યે આકર્ષણનું મુખ્ય પરિબળ એ હોઈ શકે કે તેઓને કલાકાર તરીકે અઢળક લોકોની લોકચાહના મળતી હોય છે.